હું તમને હું કહું, હા. મારી ફ્રેન્ડ નો ફોન આવ્યો તો કે એને રક્તદાન કેમ્પ રાખ્યો છે. તેને કીધું તું ને હરી બે આવજો, તમારે રક્ત દેવાનું છે. એને મને કીધું, મેં કીધું હા અમારે બે આવશું. મેં કીધું મારા ખ્યાલથી મારું નામ જ સાંભળ્યું રહ્યું, મને નહીં જોયું હોય. ને જોયા તો જો નથી. તને ખબર હતી આનામાં છે હું તાનામાં રક્ત ઈ ગમે એવું હોય જાવું તો પડશે. મેં ના પાડી દીધી બરાબર. એને જાય એનો વાંધો, પણ એને પછી કહીએ કે 2-3 બાટલા મારે રાખે, આમાં સડાવવું પડે એમ છે. ત્યાં દેવા જવાનું હોય, લેવા ન જવાનું હોય કે. પણ આમાં છે હું તને આપું એને કઈ વધવા દીધું છે આમાં? હું ના વધવા- સાઈડ ઉપર ના સાઈડ ઉપર બધા લોહી પી જાય, બાકી રહ્યું તો ઘરે આવ્યું તો ઘરે ચાલુ થઈ જાય. મેં કેદી લોહી પીધું આમ સડાવે. તમારું? તું તો સડાય તો પણ સાઈડ ઉપર વધારે સુવાય જાય કે નહીં આમ? તું તો બહુ ડાઈ છું, ક્યાં તને ના પાડું? ખવડાવું છું હુંડો એક તોય લોહી સડે છે તમારામાં. આ હુંડો એ ખરે નહીં જ વાંધો, થોડુંક માણા સારું ખવડાવે ને તેમાં માણા રાજી તો થઈ જાય. હારું જ ખવડાવું છું. ખવડાવવા આવે પાછો ભૂહાડીઓ વળી ગયો, આમ મોટી મોટી વાતો કરે, આમ છે તેમ છે, અમારે અહીંયા જવું છે તો અડધું તો આમ બળી જાય. આ એ બહુ ખબર પડે? હારું. હું એકલી જાય તમારે ક્યાંય ન થાવું. તમારે હાટું 3 આ બાટલા પેલા લેતી ખબર પડતી, આ 3 બાટલા લોહી લેતી. પણ એટલું બાધું જરૂર હતું પેલા ખબર હતી?